નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. સંખ્યા જ્ઞાન એટલે કે આપણું પાયાનું ગણિત જે શીખવું આપણા માટે એકદમ જરૂરી હોય છે. તો આજનો નવો ટોપિક સમ સંખ્યા અને વિષમ સંખ્યા, તેને રિલેટેડ આપણે આખો ટોપિક સમજવાનો છે. તો ટાઈમ ન બગાડતા આપણે ફટાફટ વિડીયો ચાલુ કરી દઈએ. જો સમ સંખ્યા એટલે શું કહેવાય? બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. જો બાળકો, શરૂઆતમાં આપણે જ્યારે આ સંખ્યા જ્ઞાન શીખીએ છીએ ને, ત્યારે અત્યાર સુધી આપણે જે કાંઈ શબ્દો શીખ્યા ને, એ શબ્દો તમારે યાદ રાખવા પડશે. કારણ કે સમાનાર્થી શબ્દ હોય, આપણને અત્યાર સુધી આપણને છે ને બેકી સંખ્યા એટલે ખબર હોય, પણ એને સમ સંખ્યા પણ કહેવાય, યુગ્મ સંખ્યા પણ કહેવાય. આવું આપણા નોલેજની અંદર ક્યાંક ને ક્યાંક છટકી જતું હોય, અથવા તો મગજમાં આપણે બેસાડતા ના હોય. તો હવે જ્યારે આપણે આ પ્રિપેરેશન કરીએ છીએ, ત્યારે તમામ નામ છે એ મિક્સ ન થાય. યાદ રાખવામાં કોઈ પણ ટ્રીક અપનાવી અને આપણે યાદ તો રાખવા જ પડશે. શરૂઆતના જે પાયાનું ગણિત શીખીએ છીએ ને, વિભાજ્યતાની ચાવીઓ સુધી, કે વિભાજ્યતાના જે આપણા લેક્ચર્સ આવશે પાછળથી, ત્યાં સુધી તમારે અમુક શબ્દો છે એ ફરજિયાત યાદ રાખવા પડશે. જેમ કે આપણે શરૂઆતથી આપણે શીખાતા ભારતીય લેખન પદ્ધતિ, તો બ્રિટિશ લેખન પદ્ધતિ, તો બ્રિટિશ લેખન પદ્ધતિને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પણ કહેવાય. તો એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એક નામ છે, તો આપણે અલગથી એને યાદ રાખવું પડે. સ્થાન કિંમત આપણે શીખી ગયા, તો સ્થાન કિંમત છે, સ્થાનીય મૂલ્ય છે, સ્થાનીય માન છે. દાર્શનિક કિંમત આપણે શીખા, તો દાર્શનિક કિંમત, પછી પોતાની કિંમત, નિજી કિંમત, નિરપેક્ષ મૂલ્ય, આવા બધા એના નામ છે આપણે યાદ રાખવા જ પડશે. તો આજના લેક્ચરની અંદર બે જ વસ્તુની વાત કરી છે, કે સમ સંખ્યા અને વિષમ સંખ્યા. તો સમ સંખ્યા એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. એનું બીજું નામ છે યુગ્મ સંખ્યા. જો આપણે પહેલા આ જ ટોપિકને સમજવાની ટ્રાય કરીએ, કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, તેવી તમામ સંખ્યાને સમ સંખ્યા, બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યાઓ કહેવાય. ચાલો એના વિશે ડિટેલમાં જોઈએ. માની લો કે આપણી પાસે આવું કોઈક 56 સંખ્યા, એની 2 અક્ષરની એક સંખ્યા છે. તો આમાં એકમનો અંક આપણે જોઈ ગયા છે આગળ, કે ભાઈ એકમનો અંક કોને કહેવાય? કોઈ પણ સંખ્યામાં છેલ્લો આંકડો છે ને એને એકમનો અંક કહેવાય. તો અહીંયા એકમનો અંક કયો છે? 6 છે. હમણાં આપણે વ્યાખ્યામાં જોયું, જે સંખ્યામાં એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, તેવી તમામ સંખ્યાઓ સમ સંખ્યા, બેકી સંખ્યા કે યુગ્મ સંખ્યાઓ કહેવાય. રેડી? પછી આગળ હું કોઈ પણ આંકડા આની અંદર ફિટ કરું, તો એ સંખ્યા બેકી જ રહેવાની છે, એકી સંખ્યા થઈ જશે નહીં. રેડી? તો કોઈ પણ સંખ્યા છે, સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા, એ કેવી રીતે આપણે નક્કી કરશું? માત્ર ને માત્ર એકમનો અંક. એકમનો અંક એટલે જે આપણી સંખ્યા છે એમાં છેલ્લો અંક, એ આપણે જોઈ લઈ તો આપણને ખ્યાલ આવી જાય કે એ સંખ્યા કેવી છે. તો સમ સંખ્યા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, સમ સંખ્યા એટલે બેકી સંખ્યા થાય, જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. ક્લિયર છે? આથી ઉલટું, જો એકી સંખ્યા હોય, એનું બીજું નામ છે વિષમ સંખ્યા. શું નામ છે? વિષમ સંખ્યા. જો વિષમ સંખ્યા, એનું બીજું નામ છે એકી સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય, તેવી તમામ સંખ્યાને વિષમ સંખ્યા, એકી સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યાઓ કહેવાય. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય, તેવી તમામ સંખ્યાઓ વિષમ સંખ્યાઓ કહેવાય, એકી સંખ્યાઓ કહેવાય, અયુગ્મ સંખ્યાઓ કહેવાય. આ નામ હજી હું ભાર દઈને કહું છું, કારણ કે દાખલા જ્યારે કરીએ ને ત્યારે આ મિક્સ થઈ જાય.
આપણને પૂછ્યું હોય યુગ્મ, પછી આપણે નક્કી ન કરી શકીએ કે યુગ્મ એટલે બેકી સંખ્યા થાય કે એકી સંખ્યા થાય, અથવા અયુગ્મ પૂછેલું હોય ત્યારે આપણે નક્કી કરી શકતા નથી. એના માટે હું ભાર દઈને કહું છું કે સમ સંખ્યા, બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા, એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા, આ સમાનાર્થી નામો છે એ તમારે યાદ રાખવા પડશે. યાદ રાખવા પડશે અને પડશે. જોવો જે અહીંયા હું એક સંખ્યા લખું 2, 3 અને 7. રેડી? અહીંયા આપણે શું જોવાનું? આ એકમનો છેલ્લો અંક જ જોવાનો. હવે એ આંકડો કેવો છે? 1, 3, 5, 7 અને 9 એમાંથી એક છે. તો આ સંખ્યા હંમેશાને માટે વિષમ સંખ્યા કહેવાય. રેડી? પછી આગળ હું કોઈ પણ અંક લખું અને કોઈ પણ સંખ્યા બને, પછી એ સંખ્યા 10 આંકડાની હોય, 20 આંકડાની હોય કે 200 આંકડાની હોય, એ સંખ્યા વિષમ સંખ્યા જ રહેવાની છે. હવે સમ સંખ્યા કે વિષમ સંખ્યા આપણે નક્કી ક્યાંથી કરી શકીએ? માત્ર ને માત્ર એકમનો અંક એટલે છેલ્લો અંક જ જોવાનો છે. લાગે છે કે હવે કોઈ પણ જાતના ડાઉટ નથી, તો આપણે નેક્સ્ટ જોઈએ. જો અહીંયા એવું લખ્યું છે કે 4 અંકથી વધુ ના હોય તેવી કુલ સંખ્યા કેટલી? 4 અંકથી વધુ ના હોય તેવી કુલ સંખ્યા કેટલી? આ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છે. રેડી? 4 અંકથી વધુ ના હોય એટલે 4 અંકથી વધવા જોઈએ નહીં એવી કુલ સંખ્યાઓ કેટલી? તો 4 આંકડાવાળી પહેલામાં પહેલી સંખ્યા થાય 1000, છેલ્લામાં છેલ્લી સંખ્યા થાય 9999. તો આ કુલ સંખ્યા મારે ગોતવી હોય તો હંમેશાને માટે મેં એમ કીધું છે કે આની આગળની સંખ્યા જે હોય એ આપણે બાદ કરવી પડે. પહેલાની જે સંખ્યા હોય એ આપણે બાદ કરવી પડે. તો 9999 એમાંથી હું 999 બાદ કરી નાખું તો આપણો જવાબ 9000 આવે. અને કેટલા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા છે કે આ રકમ વાંચી અને સીધી એને ખબર છે કે જવાબ છે એ 9000 આવે. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા લખ્યું છે કે 2 અંકોવાળી સમ સંખ્યા કેટલી? 2 અંકોવાળી સમ સંખ્યાઓ કેટલી? અત્યાર સુધી શું આવતું હતું? આ સમનો પ્રયોગ નહોતો. રેડી? અત્યાર સુધી આપણે એવું જોયું કે 2 અંકોવાળી સંખ્યા કેટલી? 2 અંકોવાળી સંખ્યા કેટલી એવું આપણે જોતા હતા. અહીંયા આપણને એવું કીધું છે કે 2 અંકોવાળી સમ સંખ્યાઓ કેટલી? રેડી? તો હવે સમ સંખ્યા એટલે શું થાય એ આપણને મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. અહીંયા કન્ફ્યુઝન નહીં થવાનું. સમ સંખ્યા એટલે બેકી સંખ્યાની વાત કરી છે. રેડી? હવે 2 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી હોય બાળકો? 2 અંકોવાળી કુલ સંખ્યા 10 થી ચાલુ થાય અને 99 એ પૂરી થાય. આવી કુલ સંખ્યા આપણને 90 મળે. કેટલી મળે? 90 મળે. એટલે જ આગળ પેલો દાખલો એવો મૂકેલો હતો કે 4 આંકડાવાળી 4 અંકવાળી કુલ સંખ્યાઓ કેટલી? અહીંયા એવું પૂછ્યું છે 2 અંકવાળી સમ સંખ્યાઓ કેટલી? તો પહેલા તો કુલ સંખ્યા ખબર હોવી જોઈએ. જો આપણે 1 થી 10 સંખ્યા લખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અને 1 થી 10 એટલે 10 સંખ્યા થઈ. હવે તમે આમાંથી જોવો જી એકી સંખ્યા કેટલી અને બેકી સંખ્યા કેટલી? જો આપણે બેકી સંખ્યા ઉપર સર્કલ કરીએ, આને બેકી સંખ્યા કહેવાય, આને બેકી સંખ્યા કહેવાય, આ બેકી સંખ્યા કહેવાય, આ બેકી સંખ્યા કહેવાય અને આ બેકી સંખ્યા કહેવાય. રેડી? તો 1 થી 10 ની અંદર સર્કલ વાળી સંખ્યાઓ ગણો જી કેટલી થઈ? 5. અને સર્કલ નથી એવી સંખ્યાઓ કેટલી થઈ? 5. તો 1 થી 10 સુધીની સંખ્યાઓ છે એની અંદર 5 સમ સંખ્યા હોય અને 5 વિષમ સંખ્યા હોય. તો આપણી પાસે કુલ કેટલી સંખ્યા અહીંયા આવી? 90 સંખ્યાઓ આવી. કેટલી સંખ્યાઓ આવી? 90 સંખ્યાઓ આવી. તો જે 90 સંખ્યા છે એની અંદરથી અડધી સંખ્યા સમ સંખ્યા હોય અને અડધી સંખ્યા છે વિષમ સંખ્યા હોય. હોય કે ના હોય? ક્લિયર છે? તો 90 ના અડધા આપણે કરવા પડે. 90 માંથી અડધી સંખ્યા સમ સંખ્યા હોય અને અડધી સંખ્યા વિષમ સંખ્યા હોય. અડધી સંખ્યા સમ સંખ્યા હોય અને અડધી સંખ્યા વિષમ સંખ્યા હોય. હવે 90 ના અડધા એટલે કે 90 ને આપણે 2 વડે ભાગવા પડે. જે વિદ્યાર્થીઓને 90 ને 2 વડે સીધા જ મોઢે હોય એ તો સીધો જવાબ લખશે કે ભાઈ 45 સમ સંખ્યા હોય અને 45
વિષમ સંખ્યા હોય. આપણને સમ સંખ્યા પૂછી છે તો આપણો જવાબ 45 આવશે અને એવો આપણો ઓપ્શન છે ડી. રેડી? 90 ભાગ્યા 2 કરીએ તો 2 ચોક 8, બાદબાકી કરીએ એટલે 1 વધે, પછી ઉપરથી આપણે ઉતાર્યો 0, 2 પંચા 10, હવે શેષ કાંઈ વધશે નહીં. એનો મતલબ એમ થયો કે 90 માં 45 સંખ્યા છે એ આપણી સમ સંખ્યા કહેવાય. ક્લિયર છે? જો ન સમજાતું હોય તો થોડોક વિડીયો બેક લઈ અને પાછો જોવાનો સ્ટાર્ટ કરવાનો. 4 અંકોવાળી વિષમ સંખ્યાઓ કેટલી? જો હજી શું પૂછ્યું છે? 4 અંકોવાળી વિષમ સંખ્યાઓ કેટલી? વિષમ સંખ્યાઓ કેટલી એવું પૂછ્યું છે. તો હવે તમામ વિદ્યાર્થીઓને ખબર છે કે 4 અંકની કુલ સંખ્યા 9000 થાય. 9000 શું છે? કુલ સંખ્યા છે. ક્યાંથી લઈને? 1000 થી લઈ અને 9999 સુધીની સંખ્યાઓ છે. રેડી? આની અંદર અડધી સંખ્યા સમ હોય, અડધી વિષમ હોય. રેડી? તો 9000 ભાગ્યા 2, 2 ચોક 8, 1 ઉતાર્યો 0, 2 પંચા 10, કાંઈ ના વધે, બીજો 0 ઉતાર્યો, ભાગ ન હાલે એટલે ભાગમાં પડ્યું 0, બીજો 0 ઉતાર્યો, હજી ભાગ નથી હાલતો એટલે 0. તો 4500 સંખ્યા આપણી સમ સંખ્યાઓ હોય અને 4500 સંખ્યા આપણી વિષમ સંખ્યાઓ હોય. આપણને વિષમ સંખ્યાનું પૂછેલું છે કે અહીંયા કદાચ સમ સંખ્યા પૂછી હોત તો પણ જવાબ આપણો સેમ એ જ આવત. જવાબ આપણો આવશે એ. સમજાય છે? આશા રાખું છું કે સમજાઈ ગયું છે. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જશું. ચાલો જોવો જે રકમ વાંચો જી. 3, 5, 7, 9 અને 0. અલ્પવિરામ છે એટલે આને શું કહેવાય? અંકો આપેલા છે. તેના વડે બનતી 5 અંકની મોટામાં મોટી અને ખાસ એકી સંખ્યા કઈ બને? આવું લખેલું છે. રેડી? આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવતા આગળ શીખી ગયા, ન્યૂનતમ સંખ્યા અને મહત્તમ સંખ્યા વાળા વિડીયોમાં. તો અંકો લખો જી. 3, 5, 7, 9 અને 0. જો ઓપ્શનમાં જો આ બી જવાબ ક્યારેય નહીં આવે. શું કામ નહીં આવે? એકમનો અંક જોવો, છેલ્લે 0 છે. 0 હોય તો એ બેકી સંખ્યા કહેવાય એટલે આપણો ઓપ્શન બી તો ક્યારેય આવશે જ નહીં. ક્લિયર છે? બે રીતથી આપણે કરીએ, ઓપ્શન ઉપરથી પણ કરશું. પહેલા જેની એકચ્યુઅલ રીત છે એને આપણે ફોલો કરીએ. સૌથી મોટી સંખ્યા કીધી છે તો સૌથી મોટી સંખ્યા બનાવો. પહેલા સૌથી મોટી સંખ્યા બનાવીએ. 9, 7, પછી 5, 3 અને 0. હવે આ મોટી સંખ્યા બનાવી તો આપણને મોટી સંખ્યા પૂછેલી નથી, એકી સંખ્યા પૂછેલી છે. રેડી? તો એકમનો અંક એકી સંખ્યામાં 1, 3, 5, 7 કે 9 હોવો જોઈએ. એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. તો આ બાજુથી સ્ટાર્ટ કરવાનું, આ બાજુથી એકી આંકડો ગોતવાનો. આ 3 મળી ગયો તો 3 ને અહીંથી અહીંયા પાછળ જવા દેશું તો નવી સંખ્યા બનશે 9, 7, 5, 0 અને 3. હવે આનાથી એકે મોટી એકી સંખ્યા બને નહીં. આ કન્ફર્મ છે. આવું ઓપ્શન ક્યાં છે? સી જવાબ છે. તો ઓપ્શન વગર આપણે સીધે સીધું દાખલો આ રીતે સંખ્યા બનાવીને કરી શકીએ. હવે જોવો જી. હવે આપણે ઓપ્શન ઉપરથી જોઈએ કે પહેલો આંકડો 9, બીજો તો આપણે બેકી સંખ્યા એટલે એને તો કાઢી નાખીએ એટલે જોશું જ નહીં. અહીંયા 9 અને અહીંયા 9. હવે અહીંયા 90, અહીંયા 97 અને અહીંયા 97. તો આ નાની સંખ્યા થઈ ગઈ, આ પણ નીકળી ગઈ. પછી 5 અને 0, તો આ પણ નાની સંખ્યા થઈ ગઈ. આ ઓટોમેટિક આપણો જવાબ છે એ સી આન્સર આવી જાય. રેડી? આ બે રીતથી આપણે કરી શકીએ, પણ મેં જે નીચે શીખવાડ્યું એવું આપણે કરીએ તો આપણી ભૂલ પડશે નહીં. ક્લિયર છે?
નેક્સ્ટ જુઓ 3, 0, 5, 7 અને 8 આ અંકોથી બનતી 5 અંકોની મોટામાં મોટી અને સમ સંખ્યા કઈ? સમ સંખ્યા કઈ? આવું આપણને પૂછેલું છે. સમજાય છે? 3, 0, 5, 7 અને 8 વડે બનતી 5 અંકની મોટામાં મોટી સમ સંખ્યા કઈ? બી જવાબ આવે નહીં. એકમનો અંક 3 છે. રેડી? હાલો સંખ્યા બનાવીએ. 3, 0, 5, 7 અને 8 આ આપણી પાસે અંકો છે. હવે મોટામાં મોટી સંખ્યા બનાવો. આમાં મોટામાં મોટી સંખ્યા આપણી બનશે 8, 7, 5, 3 અને 0. હવે સમ સંખ્યા નક્કી કરવા માટે આપણે એકમનો અંક જોવો. 0 છે તો એ સમ સંખ્યા જ થઈ ગઈ. તો 87,530 આપણને એ ઓપ્શનની અંદર આ સંખ્યા જોવા મળે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. સેમ 3, 0, 2, 8, 7 આ અંકોનો એક જ વખત ઉપયોગ કરવાનો છે. કરીને બનતી 5 અંકો વાળી નાનામાં નાની પણ વિષમ સંખ્યા કઈ બને? ચાલો 3, 0, 2, 8 અને 7 આ આપણી પાસે અંકો છે. નાનામાં નાની સંખ્યા બનાવીએ પહેલા. નાની સંખ્યા કઈ બને? 2, 0, 3, 7 અને 8. હવે એકમનો અંક જોઈએ આપણે. 8 છે તો આ સમ સંખ્યા થઈ. આપણે સમ સંખ્યા જોતી નથી, આપણે વિષમ સંખ્યા જોઈએ છે. તો આ બાજુથી આપણે આગળ હાલીએ તો 7 એકી સંખ્યા કહેવાય, એને આપણે પાછળ જવા દેશું. તો 2, 0, 3, 8 અને 7 તો આ નાનામાં નાની અને વિષમ સંખ્યા આપણને મળી ગઈ. આ રીતે આપણે સેટ કરવાની છે. 20,387 અને એવો જવાબ આપણા ઓપ્શન સી ની અંદર છે. રેડી? જો અહીંયા ચાર ઓપ્શનમાં આપણે જોવા જશું તો બધી સંખ્યા વિષમ સંખ્યા છે. એક પણ સંખ્યા નીકળશે નહીં. હવે નાનામાં નાની સંખ્યા ગોતવી છે તો અહીંયા 207, અહીંયા 208, અહીંયા 203, અહીંયા 203, આ 203 અને 87. તો બધા અંક પાછા આવી જાય છે કે નહીં એ વેરીફાઈ કરવાનું. રેડી? તો સીધો આપણે જવાબ ઓપ્શન ઉપરથી પણ કરી શકીએ. નેક્સ્ટ જો ખાસ ધ્યાન, જ્યારે પણ હવે આવી રકમ આપેલી હોય ને ત્યારે શું કરવું જોજો. એ અને બી બંને એકી સંખ્યાઓ હોય. કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ હોય. તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય? નીચેનામાંથી એટલે આપણને જે ઓપ્શન આપ્યા હોય એમાંથી કઈ સંખ્યા બેકી હોય? જોજી, પહેલો ઓપ્શન આપણને એવો આપેલો છે કે 2a વત્તા બી. જ્યારે પણ આવું આપેલું હોય ને ત્યારે આપણે સંખ્યા ધારવી પડે. એટલે ધારો કે એ બરાબર વિષમ સંખ્યા, બંને એકી સંખ્યા હોય એવું કીધું છે એટલે આપણે વિષમ સંખ્યા ધારવાની. એ એટલે આપણે 1 ધારી લઈ અને બી એટલે 3 ધારી લઈ. આ બે વિષમ સંખ્યા કહેવાય કે નહીં? કહેવાય. ચાલો તો અહીંયા 2 ની જગ્યાએ 2, એની જગ્યાએ જો વચમાં કાંઈ નિશાની ન હોય એટલે ગુણાકાર હોય. 1 વત્તા 3 તો પેલા ગુણાકાર કરવાનો. 2 એકુ 2 વત્તા 3, 3 ને 2 5. પેલા ઓપ્શનનો જવાબ આપણને 5 મળ્યો. આપણને એવું કીધું છે કે સંખ્યા બેકી સંખ્યા હોય. કેવું પૂછ્યું છે? બેકી સંખ્યા હોય. તો આપણો એ ઓપ્શન આવે નહીં. બી ઓપ્શન જોવો જી. બી ઓપ્શનમાં શું છે? એ વત્તા બી. તો આપણે એ એટલે 1 ધારેલા હતા, બી એટલે 3 ધારેલા હતા. આ બેનો સરવાળો કરીએ તો 4 મળે. રેડી? તો અહીંયા આપણને બેકી સંખ્યા મળી ગઈ છે. તો આપણો જવાબ બી ઓપ્શન જે સાચો આવે. ત્રીજો ઓપ્શન જોવો, સી, એ ગુણ્યા બી. એટલે એનો મતલબ થાય 1 ગુણ્યા 3. એ એટલે 1 મૂકવાનું, બી એટલે 3 મૂકવાના. તો 3 એકુ
3. આ પણ વિષમ સંખ્યા થઈ, એકી સંખ્યા થઈ. આપણે તો જવાબમાં બેકી સંખ્યા જોઈએ છે. ડી ઓપ્શન જોવો, a + b + 1. એ એટલે આપણે એકડો મૂકવાનો, બી એટલે 3 મૂકવાના, +1. તો 3 ને 1 4 ને 1 5. આ પણ એકી સંખ્યા થઈ. રેડી? તો હંમેશાને માટે આપણો જવાબ છે એ બી આવશે. હવે આ 1 ની બદલે મેં 5 ધારી લીધા અને બી ની જગ્યાએ મેં 7 ધારી લીધા, તોય a + b. 5 અને 7 કેટલા થાય? 12 થાય. રેડી? કોઈ પણ આપણે સંખ્યા ધારીએ, પણ જ્યારે આવું હોય ત્યારે હું તમને યાદ કરાવું છું અને યાદ રખાવું છું. અત્યારે ધ્યાન રાખજો કે જે પહેલામાં પહેલી સંખ્યા હોય ને, પહેલી જે સંખ્યા આવતી હોય ને, એ જ આપણે ધારી લેવાની. રેડી? પેલી વિષમ સંખ્યા કઈ આવે? પેલી એકી સંખ્યા કઈ આવે? 1. એના પછીની એકી સંખ્યા કઈ આવે? 3. આ જ ધારી લ્યો. આમાં જે કંઈ બની જતું હોય એ બધાયમાં બનતું હોય. ઓકે, ચાલો નેક્સ્ટ. જો શું આપેલું છે? જો 5 એ ત્રીજા ક્રમાંકની એકી સંખ્યા હોય, અથવા તો એકી સંખ્યા છે, તો 30મા ક્રમાંકની એકી સંખ્યા કઈ હશે? આપણે સંખ્યા લખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે આપણે સંખ્યા લખીએ. તો પહેલા ક્રમની એકી સંખ્યા કઈ થાય? આ 1. બીજા ક્રમની 3. ત્રીજા ક્રમની 5. ચોથા ક્રમની 7. પાંચમા ક્રમની 9. રેડી? એવી રીતે કરતા 30મા ક્રમની સંખ્યા કઈ હોય? તો ટોટલ સંખ્યા છે ને 60 થાય ને, ત્યારે 60માંથી અડધી 30 સંખ્યા સમ હોય અને 30 સંખ્યા વિષમ હોય. રેડી? તો છેલ્લી સંખ્યા 60 આવે અહીંયા 60, તો એ 30મા નંબરની બેકી સંખ્યા હોય કે ન હોય? એની આગળ 59 આવે. આ 59 છે એ આપણી 30મા નંબરની એકી સંખ્યા હોય, વિષમ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા હોય. નામ બધા યાદ રાખવા પડે એમ છે, એટલે હું તમને કહું છું. તો આપણો આન્સર શું આવશે? ડી ઓપ્શન આવશે. ઓકે છે? ચાલો જોજી. 9 5 0 2 અને 4 આ અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકવાળી સમ સંખ્યા કઈ બને? હાલો આગળ તો આવા ઉદાહરણ આપણે જોયા જ છે. 9 5 0 2 અને 4. નાની સંખ્યા બનાવો સૌથી. 2 0 4 5 અને 9. હવે આ સંખ્યામાં એકમનો અંક આપણે 9 જોયો, એટલે આ સંખ્યા એકી સંખ્યા કહેવાય, વિષમ સંખ્યા કહેવાય. આપણને પૂછેલું છે સમ સંખ્યા કઈ બને? તો અહીંથી આપણે આમ હાલીએ એટલે ચોગડો છે એ આપણને હાથમાં આવી ગયો. આ 4 ને આપણે પાછળ જવા દેવો પડે. 2 0 5 9 અને 4. આ સૌથી નાની સંખ્યા, 5 અંકવાળી સંખ્યા અને સમ સંખ્યા છે. 20 5 94. આવો ઓપ્શન ક્યાં છે? એમાં. ક્લિયર છે? ઓકે. જો 5 0 2 અને 4 આ અંકો આપેલા છે, તો આપણે અંકો લખી લઈ. 5 0 2 અને 4. સૌથી નાની 4 અંકવાળી, તો સૌથી નાની 4 અંકવાળી બનાવો. 2 0 4 અને 5. વિષમ સંખ્યા કઈ બને? આ એકમનો અંક જોયો, પાંચડો છે તો વિષમ જ કહેવાય. 2 0 4 5. આપણો આન્સર બી આવે. આવી રીતે આપણે કામ કરવાનું છે. ઠીક છે? નેક્સ્ટ જોઈએ. 2 વિષમ સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા મળે. હમણાં મેં આગળ તમને શીખવાડ્યું, આપણે ધારવું પડે. રેડી ને? તો અહીંયા આપણે ધારી લઈ કે 2 વિષમ સંખ્યા આપણી એક 1 છે ને બીજી 3 છે. એનો ગુણાકાર 3 × 1 = 3. રેડી?
હજી એક આપણે આગળ ધારીએ કે એક વિષમ સંખ્યા આપણે ધારી લઈ 5, બીજી સંખ્યા ધારીએ 7, તો જવાબ મળે 35. હજી એક વિષમ સંખ્યા ધારી લઈ 3 અને બીજી વિષમ સંખ્યા ધારી લઈ 9, તો 9 તેરી 27. હજી એક આપણે વિષમ સંખ્યા ધારી લઈ 7 અને બીજી સંખ્યા વિષમ સંખ્યા આપણે ધારી લઈ 1, તો 7 એકુ 7. રેડી? હવે જોવો જી આપણને કેવા જવાબ મળ્યા? 3, 35, 27, 7. તો મૂળ સંખ્યા જોવો જી, મૂળ સંખ્યા આ બધી મૂળ સંખ્યાઓ છે. મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યાઓ થાય, એ આપણે આગળ જોશું. રેડી? તો આ બધી મૂળ સંખ્યા નથી. સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા થાય. સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા થાય. તો વિભાજ્ય તો આ પણ છે, આ પણ છે. આ વિભાજ્ય નથી, આ વિભાજ્ય નથી. આ કેવી છે? મૂળ સંખ્યા છે. હવે આ બધી સમ સંખ્યા છે, આ બધી બેકી સંખ્યા છે? નથી. બધી વિષમ સંખ્યા છે. જો 3, 35, 27 ને 7 બધી આપણને વિષમ સંખ્યા મળે. આપણો ઓપ્શન જવાબ આવશે ડી. રેડી? બે વિષમ સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા મળે, તો આપણો જવાબ આવશે ડી. જો આ મૂળ સંખ્યા અને સંયુક્ત સંખ્યા એટલે શું થાય એ આપણે આગળ જોવાના છે. ત્યાં સુધી મૂળ સંખ્યા અને સંયુક્ત સંખ્યા અત્યારે મેં તમને કીધું એટલું યાદ રાખજો કે મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા થાય અને સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા થાય. આગળનો દાખલો જોવો. નાનામાં નાની વિષમ સંખ્યા જો 1, 0, 3, 4 તથા 5 અંકની મદદથી બનાવી શકાય તો તે કઈ? ક્યાં ક્યાં અંકો આપ્યા છે? 1, 0, 3, 4 અને 5. આ અંકથી નાનામાં નાની વિષમ સંખ્યા બનાવવાની છે. તો પહેલા તો નાનામાં નાની સંખ્યા બનાવો. 1, 0, 3, 4 અને 5 આ જ ક્રમમાં આપેલું છે. જુઓ, આ નાનામાં નાની સંખ્યા થઈ. છેલ્લો અંક જોયો, ત્યાંથી આપણને ખબર પડી ગઈ કે આ વિષમ સંખ્યા જ છે. તો 10, 345 એ જવાબ આપણો સાચો થાય. ચાલો નેક્સ્ટ. તો અહીંયા આપણા ઉદાહરણ છે એ પૂરા થઈ ગયા છે. હવે સમ સંખ્યા અને વિષમ સંખ્યા બનાવતા આવડી જાય તો એને રિલેટેડ એના ગુણાકાર પણ પૂછે, એનો તફાવત પણ પૂછે, એનો યોગ પણ પૂછે. એ બધું આપણે આગળ જે મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા હતા એમાં આપણે એવો ઉદાહરણ લઈ લીધા છે. રેડી? તો અહીંયા એક્સરસાઇઝ આપી છે, આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને આની ઘરે આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ અંકનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા કઈ બને? 8, 5, 4, 2 અને 1. આ સૌથી મોટી થઈ. સૌથી નાની સંખ્યા કઈ બને? 1, 2, 4, 5 અને 8. હવે સૌથી મોટી સમ સંખ્યા બનાવવાની. તો અહીંથી આ બગડો છે એને પાછળ જવા દઈ એટલે એ સમ સંખ્યા થઈ ગઈ. 8, 5, 4, 1 અને 2. રેડી? સૌથી મોટી વિષમ સંખ્યા કઈ બને? તો આપણે જે સૌથી મોટી સંખ્યા હતી વિષમ સંખ્યા જ છે. જો સૌથી મોટી સંખ્યા હતી એ એકડો છે, વિષમ સંખ્યા જ છે. તો છેલ્લા આપણા ટેબલમાં એ જ સંખ્યા આવશે. રેડી? તો આ એક્સરસાઇઝ છે આપણે ઘરે હોમવર્કમાં કરવાની છે. એવી જ રીતે અંકોના ઉપયોગથી માગ્યા મુજબ 5 અંકીઓની સંખ્યા બનાવી તેનો સરવાળો અને તફાવત લખવાનો. અહીંયા સૌથી નાની સમ સંખ્યા તમારે લખવાની છે, અહીંયા સૌથી નાની વિષમ સંખ્યા લખવાની છે. પછી એ બંને સંખ્યાનો સરવાળો કર્યો અને જે જવાબ આવી અહીંયા લખવાનો. એ બે સંખ્યાની બાદબાકી કરવાની. બાદબાકી કેમ કરવાની? હંમેશા મોટી સંખ્યા ઉપર લખવાની અને નાની સંખ્યા નીચે લખવાની. એટલે મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો પણ અભ્યાસ થાય. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે આપણને તફાવત મળશે. એ તફાવત છે એ તમારે લાસ્ટ પોર્શનની અંદર કે લાસ્ટ આપણો જે ટેબલ છે એની અંદર તમારે લખવાનો છે. તેથી આપણો જવાબ મળી જાય. તો સમ સંખ્યા અને વિષમ સંખ્યા. સમ સંખ્યા એટલે એકી સંખ્યા, સમ સંખ્યા એટલે બેકી સંખ્યા, વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. સમ સંખ્યાના બીજા જે નામ છે એ નામ આપણે યાદ રાખવાના. સમ સંખ્યા, બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા. પછી એકી સંખ્યાના જે નામ છે વિષમ સંખ્યા અને અયુગ્મ સંખ્યા.
રેડી? આ તમારે યાદ રાખવું પડશે. તો આજનો આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમેલો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને બધા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને આપણે છે એ સંપૂર્ણ તૈયારી આપણે કરી શકીએ. અને તમારા મિત્ર મંડળને પણ આ વિડીયો શેર કરી આપો. થેન્ક યુ વેરી મચ. આવજો.